નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે. શનિ મહારાજ નવગ્રહમાં શનિનો ગ્રહ બહુ ધીમી ચાલના ગ્રહ, મંદ ગતિ, બહુ ધીમી ગતિએ ચાલે છે. એક રાશિમાં 2.5 વર્ષ સુધી ચાલતા હોય છે. એક રાશિમાં 2.5 વર્ષ. 12 રાશિનું ચક્ર પૂરું કરતા શનિ મહારાજને 30 વર્ષનો સમય લાગે છે. શનિનું નામ આવે એટલે પનોતી યાદ આવી જાય. શનિ અને પનોતી એકબીજાના પર્યાય છે. શનિનું નામ પડે એટલે લોકો ગભરાવા લાગે છે, ડર મનમાં પેસી જાય છે. અને જ્યારે પનોતી ચાલુ થાય છે ત્યારે જે લોકોને પનોતી ચાલુ થાય છે એવા લોકો તો વધારે ટેન્શનમાં બી જતા હોય છે. શનિ મહારાજ ન્યાયના ગ્રહ છે. સૂર્યપુત્ર શનિ મહારાજ છે. સૂર્યનારાયણ ભગવાન પૂર્વ દિશામાં ઉદય થાય છે વહેલી સવારે, અને સૂર્યનારાયણ ભગવાન પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે સંધ્યા સમયે. એનાથી ઉલટું શનિ મહારાજ પશ્ચિમ દિશામાં ઉદય થાય છે સંધ્યા સમયે, અને અસ્ત થાય છે વહેલી સવારે. બેની અલગ અલગ છે તાસીર. સૂર્યનારાયણ ભગવાન પિતા છે, નવગ્રહમાં રાજા છે. શનિ મહારાજ એમના પુત્ર છે. અને શનિ મહારાજ સૂર્યનારાયણ ભગવાનના પુત્ર તો છે જ, પરંતુ યમુના માતા, જે આપણે નદી કહીએ છીએ યમુનાજી, તાપી માતા, એમના ભાઈ થાય શનિ મહારાજ. શનિ મહારાજ યમુના માતા અને તાપી માતાના ભાઈ, અને યમરાજના પણ ભાઈ. શનિ મહારાજ ન્યાયના દેવતા છે. બહુ ધીમી ગતિએ શનિ મહારાજ ચાલે છે. શનિ વિશે આપણે થોડીક આગળની પૂર્વ ભૂમિકા કે શનિ ગ્રહ શું છે, થોડીક વાતો એમની કરવી જોઈએ. પછી આપણે શનિ ગ્રહની થોડીક વાતો કરીશું. કોને પનોતી ચાલવાની છે, કોને ઉતરી જશે, કયા પાયે ચાલશે, એના ઉપાયો શું, પનોતી ચાલુ થાય તો શું સંભાળવું જોઈએ, એ તમામ વસ્તુની આપણે વિગતે વાત કરવાની છે. કારણ કે શનિ મહારાજ બહુ ધીમી ગ્રહના ચાલ છે. શનિ મહારાજ માર્ચ મહિનાના 29મી માર્ચ 2025ના રોજ રાશિ પરિવર્તન કરશે. એક રાશિમાંથી બીજી રાશિમાં જશે. શનિ મહારાજ અત્યારે કુંભ રાશિમાં ચાલી રહ્યા છે, અને 29/3/25થી શનિ મહારાજનું ભ્રમણ મીન રાશિમાં ચાલુ થશે. મીન રાશિ ગુરુ મહારાજની ગણાય છે. ગુરુના ઘરમાં શનિ મહારાજ દાખલ થશે. 29/3/25થી 23/2/28. 29/3/25થી 23/2/28 સુધી શનિ મહારાજ મીન રાશિમાં ચાલવાના છે. તો આ વાતો છે, થોડીક વિગતે કરવી છે. કાલે મળીશું. જોડાયેલા રહેજો. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર આ બધું મુકાતું હોય છે. તમે જોજો, બીજાને જોવાની ભલામણ કરજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.